ઉમરગામના માંડા ગામે આવેલી એબી રોલિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કામદારોએ શોષણના આરોપ લગાવ્યા છે। ઉમરગામ તાલુકાના માંડા હદ વિસ્તારમાં આવેલ એબી રોલિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કામદારોના શોષણના ગંભીર આક્ષેપો લાગ્યા છે। સમયસર પગાર ન ચૂકવવાને લઈ કામદારો હેરાન થતા હોવાના આક્ષેપો થયા છે અને પીએફ ઈએસઆઈ જેવી કાયદેસર સુવિધાઓ ન આપવી સહિત કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના આક્ષેપો પણ કામદારો દ્વારા કરવામાં આવ્યા છે। એબી રોલિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિવાદોના ઘેરામાં ઘેરાઈ છે। કામદારો દ્વારા ઉમરગામ તાલુકાના આપ પ્રમુખ મનીષ હળપતિને રજૂઆત કરતા આ મુદ્દે આમ આદમી પાર્ટી ઉમરગામ તાલુકાના પ્રમુખ મનીષ હળપતિએ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદમાં જણાવ્યું છે કે કંપનીમાં ઘણા કામદારોના પગાર મહિનાઓથી અટકાવવામાં આવ્યા છે તેમજ નિમણૂક પત્ર, પગાર પાવતી અને કામના કલાકોનો નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી। આ સાથે વધુમાં જણાવ્યું છે કે પરપ્રાંતીય અને સ્થાનિક કામદારો રોજીરોટી માટે મજબૂર બની આ અન્યાય સહન કરી રહ્યા છે જે ગંભીર સામાજિક અસંતોષને જન્મ આપે છે। આમ આદમી પાર્ટીના પ્રમુખે માંગ કરી છે કે કંપનીમાં તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને બાકી નીકળતો પગાર ચૂકવવામાં આવે અને જો કંપની વિરુદ્ધ મજૂર કાયદાનો ભંગ સાબિત થાય તો કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। જો કે મનીષ હળપતિએ જણાવ્યું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દાને લઈ આંદોલન ઉઠાવવામાં આવશે। હવે જોવાનું રહેશે કે જિલ્લા પ્રશાસન અને શ્રમ વિભાગ આ ગंभीर फरियाद अंगे केवा पगला हाथ में ले छे। मेरा नाम लाल सिंह है और कंपनी में समस्या यही कि पगार नहीं हो रहा है। 2-3 महीने ले रहा है और लेट पगार कर रहे हैं। ये लोग का कोई नियम ही नहीं है कि 15-20 दिन मतलब 15 तारीख का पगार होना चाहिए। और एबी रोलिंग मिल प्राइवेट लिमिटेड क्या क्या तकलीफ है, क्या क्या है तुम्हारे साथ? तकलीफ ये हो रही है कि यहाँ पे न खर्ची मिल रही है न पगार हो रहा है। और दूसरी गवर्नमेंट की फैसिलिटी, गवर्नमेंट हो गया, इंक्रीमेंट हो गया, इंक्रीमेंट और कुछ नहीं मिल रहा है यहाँ पे खुदने को। तो आपने मैनेजमेंट में बात किया, क्या कहा उन्होंने? अभी उन्होंने न करने से मना कर दिया है। लेकिन हम नहीं करेंगे। नहीं करेंगे हम लोग। कौन है अंदर जवाबदार? अंदर अभी बाबू भाई है। આજ રોજ માંડા ખાતે આવેલી એબી રોલિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા કામદારો ને જે 5-5, 10-10 વર્ષ કામ કરી ચૂકેલા એમને મિનિમમ વેजेस પ્રમાણે પગાર નથી મળતો, એમને ઈએસઆઈસી જેવું સુવિધા નથી, પીએફ નથી મળતો અને 8 કલાકથી વધારે 12 કલાક કામ કરાવે છે અને એમને ઉપરનો ઓવરટાઈમ આપવામાં આવતો નથી અને પગાર એમને 550 અને ઓપરેટર જેવા કામદારોને 600 થી 20 રૂપિયા જેવો પગાર છે અને એમને પગાર સમયસર ચૂકવવામાં આવતો નથી। કાયદા અનુસાર 5 થી 7 તારીખ સુધી પગાર આપવાનો હોય છે, એમને 20, 25 તારીખ અને લાસ્ટ સુધી તો 30 તારીખ સુધી પણ પગાર આપ્યો છે એવું કહેવામાં આવે છે અને એમને વીકલી રજા આપવામાં આવતી નથી। એમને 30 દિવસ મહિનાના કામ કરાવીને સ્થાનિક કામદારો પણ છે અને પરપ્રાંતીય કામદારો પણ છે, એમનું પૂર્ણ રીતે આવી લિમિટેડ નામની કંપનીમાં કામ કરાવીને શોષણ કરવામાં આવી રહ્યું છે। જ્યારે હું ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ તરીકે આજે મારી પાસે એ લોકો આવ્યા સવારે મારા કાર્યાલય પર, તો અમે અમારા કાર્યકર્તા સાથે અહીંયા પહોંચ્યા છે અને જ્યારે જો અમારા લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવશે કામદારોની તો અહીંયા અમે હજારો લોકો અમારા કાર્યકર્તા સાથે અને કામદારો સાથે ગેટ પર બેસીને ધરણા ઉપર બેસી જશું। આગળની રૂપરેખા એવી છે કે મેનેજમેન્ટ સાથે વાત કરીએ અને મેનેજમેન્ટ જો અમને યોગ્ય જવાબ કે યોગ્ય એમનો પગાર કે એમની માંગ પૂરી કરવામાં નહીં આવશે તો અહીંયા આજે મોટામાં મોટું આંદોલન ઉમરગામ તાલુકામાં થઈ રહેવાનું છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।